જય હિન્દ ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજનો વિડીયો આપણે સ્પેશિયલી સ્ટાન્ડર્ડ 12થના વિદ્યાર્થીઓ એ આર્ટ્સમાં અભ્યાસ કરતા હોય, કોમર્સમાં અભ્યાસ કરતા હોય કે પછી સાયન્સમાં અભ્યાસ કરતા હોય, કોઈ પણ સ્ટ્રીમની અંદર અભ્યાસ કરે છે તો એને યુનિટ 2 અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની જો એની શોર્ટ નોટ એક્ઝામની અંદર પૂછાય, આપણે ફેબ્રુઆરી 2025ની અંદર આ વખતે એક્ઝામ લેવાવાની છે. તો જો આ શોર્ટ નોટ તમારે આવે તો અહીંયા જે આપણે ડિસ્કશન કરવાના છે એ શોર્ટ નોટ આ યુનિટની એક જ કરશું, પણ કોઈ પણ પ્રકારના ટાઇટલથી શોર્ટ નોટ આવે, અહીંયા જે હું શોર્ટ નોટ ડિસ્કશન કરીશ એ શોર્ટ નોટ તમે લખી નાખશો એટલે તમને એના માર્ક્સ સંપૂર્ણ રીતે મળશે. તો એ રીતની આપણે એક શોર્ટ નોટ બનાવેલી છે. બીજું કે આની સ્પેશિયાલિટી શું, તો કે આ શોર્ટ નોટ જે છે જેની અંદર મુદ્દા વાઇઝ તમને શોર્ટ નોટ જોવા મળશે. 1 થી 15 મુદ્દા મેં ડિસ્કશન કરેલા છે. હવે આ મુદ્દામાં તમે જ્યારે લખવા બેઠો ને ત્યારે ભલે અત્યારે મુદ્દા વાઇઝ લખો, પણ તમારે જ્યારે એક્ઝામમાં પૂછાય છે ત્યારે પેરેગ્રાફ સ્વરૂપે લખવાનો છે, નહીં કે ક્રમ વાઇઝ 1, 2 એવી રીતે મુદ્દા આપવાના છે. તો એટલું નોંધ રાખજો. ત્યારબાદ આ શોર્ટ નોટ જે છે એ તમને ટ્રુ ફોલ્સમાં પણ ઘણીવાર આમાંથી સેન્ટેન્સ આવે તો તમે આરામથી જવાબ આપી શકશો. પ્લસ યુનિટ પણ સારી રીતે આનાથી સમજાઈ જશે, જેનું ઇન્ટ્રોડક્શન અને પેરેગ્રાફ પૂછાય તો પણ તમે એના આન્સર આપી શકો. તો શોર્ટ નોટ આપણે સ્ટાર્ટ કરીએ. અત્યારે જે ટાઇટલ છે જર્ની ઓફ વોલ્ટ ડિઝની સક્સેસ, પણ આ યુનિટમાંથી કોઈ પણ ટાઇટલથી હોય તમે આ શોર્ટ નોટ લખી નાખજો એટલે તમને માર્ક એના જરૂરથી મળશે. તો આપણે આ વિડીયો સ્ટાર્ટ કરીએ. આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો મુદ્દા વાઇઝ આપેલું છે. હવે ગુજરાતી મુદ્દા સાથે અભ્યાસ કરશું, કારણ કે આપણે રહ્યા ગુજરાતી, ઇંગ્લિશ તો આપણને આવડે જ છે પણ સાથે ગુજરાતી હોય ને તો સાવ સરળ પડી જાય, એટલા માટે. તો કદાચ શોર્ટ નોટ જે છે એ તમને થોડુંક એવું મનને એમ થાય કે નહીં પાકી કરીએ, બાકી તો શોર્ટ નોટને લગભગ તો આપણે સ્કીપ જ કરીએ છીએ, અથવા તો એવું આપણે આશા રાખીને જઈએ છીએ કે આ યુનિટનો પેરેગ્રાફ આવે અને આપણે ડાયરેક્ટ એમાં લખી નાખીએ. પણ અમે પેપર તપાસવા જઈએ છીએ, અમને ખ્યાલ છે કે સાવ એવી રીતે નથી જોવાતું કે તમે એવું વિચારો છો કે આ યુનિટનો પેરેગ્રાફ આવે, એમાં કંઈક અલગ માહિતી આપેલી હોય અને તમે એમાં લખો તો તમને એક પણ માર્ક્સ મળી ન શકે. અને ઘણા તો એટલા બધા નસીબદાર સ્ટુડન્ટ્સ પણ હોય કે એવી આશા રાખીને ગયા હોય કે આ યુનિટનો પેરેગ્રાફ આવશે તો આપણે એમાં લખી નાખશું. તો એ મહાન વિદ્યાર્થીઓ માટે એને ઘણીવાર એ પેરેગ્રાફ તો ક્યાં, પણ એ યુનિટનું એક ટ્રુ ફોલ્સ પણ નથી પૂછાતો અને શોર્ટ નોટ હોય છે. તો આવું થઈ શકે એટલે બને ત્યાં સુધી, અને અહીંયા હું તમને જેટલી આઈએમપી શોર્ટ નોટ આપીશ એટલી તમે કરશો ને એટલે ડેફિનેટલી એમાંથી એક્ઝામમાં તમને જોવા મળશે. આપણે દર વર્ષે આ રીતની આઈએમપી આપતા જ હોય છે. તો એકવાર મનને થોડુંક આમ દઢ મનોબળ, જેમ વોલ્ટ ડિઝની છે ને ક્યારે પણ ગીવ અપ નથી કર્યું, એવી રીતે તમે એકવાર મનથી થોડાક આમ સ્ટ્રોંગ બનજો કે મારે શોર્ટ નોટ તૈયાર કરવી જ છે, અને તમે તૈયાર કરવા બેઠજો. અને યાદ ન રહે એવું તમને હોય તો આપણે એક વિડીયો પણ બનાવેલો છે કઈ રીતે યાદ રાખવી, આઈ થિંક તમે જોયેલો પણ હશે, અને ન જોયો હોય તો એકવાર એ વિડીયો પણ જોઈ લેજો. શોર્ટ નોટ યાદ રાખવાની ટ્રીક કરીને એક વિડીયો છે, અને ત્યારબાદ આ શોર્ટ નોટ પાકી કરજો. તો આપણે સ્ટાર્ટ કરીએ. પહેલો મુદ્દો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. તો તમે જોઈ શકો છો જેમાં શું શરૂઆત કરી, જેની અંદર શું જણાવે છે તો કે વોલ્ટ વોઝ અ બ્રિલિયન્ટ, ક્રિએટિવ, ઇમેજિનેટિવ એન્ડ ઇન્ડસ્ટ્રીયસ પર્સન. જેમાં શું કહેશે કે વોલ્ટની સ્પેશિયાલિટી બતાવી છે, એના કેરેક્ટર કેવું છે. તો જો પહેલું કીધું બ્રિલિયન્ટ એટલે હોશિયાર, તેજસ્વી. ત્યારબાદ કીધું ક્રિએટિવ. ક્રિએટિવ એટલે તમને ખ્યાલ છે કે આપણે ઘણીવાર કોઈક ને કોઈક વ્યક્તિ હોય, કોઈ પણ સ્ટુડન્ટ છે તો કંઈક ને કંઈક નવીન કરતું હોય. ઇમેજિનેટિવ એટલે કલ્પનાશીલ. આપણી અંદર તો કલ્પના હોય કે ના હોય, પણ ઘણા આવા બધા માણસો હોય કે જે આમ અલગ પ્રકારની કલ્પનાઓ કરતા હોય, અને પાછી આ કલ્પનાઓ જ નહીં, આ કલ્પનાઓને સક્સેસ કરવા માટે મહેનત પણ કરતા હોય છે. તો ઇમેજિનેટિવ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એટલે મહેનતુ. વિદ્યાર્થીઓને ખાસ આના ગુણ પણ યાદ રાખવા જોઈએ, અને પોતાની અંદર ઉતારે તો આ શોર્ટ નોટ નહીં પણ લગભગ બધું યાદ રહી જાય, એસઆઈથી લઈને બધી જ વસ્તુ. તો વોલ્ટની આ સ્પેશિયાલિટી. ત્યારબાદ સેકન્ડ મુદ્દો છે હી વોઝ અ કોમ્પ્લેક્સ મેન. વોલ્ટ કેવો હતો, તમને જો આ પણ પ્રશ્ન પૂછાઈ શકે કે વોલ્ટ કેવો હતો, તો વોલ્ટ હતો એ કોમ્પ્લેક્સ મેન એટલે કે જટિલ માણસ. જટિલ કોને કહેવાય તો કે એને સમજવો મુશ્કેલ હોય. તમારી જો આપણી આસપાસ પણ આવા ઘણા બધા લોકો હોય છે કે જેને તમે સમજી જ ના શકો શું કહેવા માંગી છે. એની જે કલ્પના હોય ને એ એક આમ વિશાળ હોય, અને કંઈક કરવાની ભાવના હોય ને
આને, તો એ પણ આપણને ખ્યાલ છે કે એ જેની સાથે કામ કરતા ને એ લોકો માટે કોમ્પ્લેક્સ મેન હતું. એની સાથે કામ કરનાર લોકો વોલ્ટને સમજી જ પણ નથી શકતા કે એ શું કરે છે. તો આ પણ વોલ્ટ ડિઝનીની સ્પેશિયાલિટી. ત્યારબાદ ત્રીજા નંબરનો મુદ્દો, he had an extraordinary ability to turn imagination a reality. શું કહેશે તો કે ભાઈ વોલ્ટની અંદર એવી એક કલ્પનાઓ હતી કે જે ટુ ઇમેજિનેશન રિયાલિટી, કે એની જે કલ્પનાઓ છે ને એ કલ્પનાઓ ખાલી વિચારતી નહીં પણ એને રિયાલિટીમાં પણ ફેરવી શકતા, આવી ક્ષમતા એની અંદર હતી. ત્યારબાદ 4 નંબરનો મુદ્દો આપણે ડિસ્કશન કરીએ. વોલ્ટ વોઝ અ ડ્રાઇવિંગ ફોર્સ બિહાઇન્ડ કાર્ટૂન મૂવીઝ એન્ડ ડિફરન્ટ પ્રોજેક્ટ ઓફ ડિઝનીલેન્ડ. મતલબ શું થશે તો કે ભાઈ એ જે કાંઈ કાર્ટૂન મૂવીઝ બનાવ્યા અથવા તો કોઈ પણ પ્રકારનું કાર્ય છે એ ડિઝનીલેન્ડની અંદર કર્યું. તમે જો અઢળક પ્રોજેક્ટો એને આપેલા છે ડિઝનીલેન્ડની અંદર. આજે પણ તમે વિચારો તો ખરા, એ જ્યારે એને જે એટલા બધા કામ આપીને ગયા ને કે આજે પણ ડિઝનીલેન્ડની અંદર જે કાંઈ વર્ક થાય ને તો એની પાછળનું કારણ છે એ વોલ્ટ ડિઝની હતો. આ જે કાંઈ હતું ને એની પાછળ કોનું પ્રેરક બળ હતું? ડ્રાઇવિંગ ફોર્સ એટલે પ્રેરક બળ થશે તો કે વોલ્ટનું હતું. એટલે કે જે કાંઈ વસ્તુ ડિઝનીલેન્ડમાં થતું અથવા તો કાર્ટૂન મૂવીઝ બનતા, આ બધા જની પાછળ વોલ્ટ એક પ્રેરક બળ હતું. ત્યારબાદ 5 નંબરનો મુદ્દો છે, ધ ફર્સ્ટ મની હી મેડ વોઝ અ નિકલ ફોર અ સ્કેચ ઓફ અ નેબર્સ હોર્સ. તમે જો પ્રથમવાર એણે પૈસા ક્યાંથી મેળવા, આ પણ ક્વેશ્ચન પૂછાઈ શકે. આપણે શોર્ટ નોટનો મુદ્દો છે કે પ્રથમ કમાણી એની કઈ હતી તો કે એના પાડોશી હતો, એને એક ઘોડાનું સ્કેચ બનાવ્યું હતું, એક ચિત્ર બનાવ્યું હતું જેના દ્વારા એને 1 નિકલ મળી હતી. ત્યારબાદ 6 નંબરનો મુદ્દો છે, હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન ચિકાગો. ચિકાગોની અંદર એણે કાર્ટૂનિંગનો અભ્યાસ કર્યો હતો. એટલે કે અભ્યાસ, તમને આ પણ ક્વેશ્ચન આવી શકે કે ભાઈ તેને કાર્ટૂનિંગ ક્યાં કરવું હતું તો ચિકાગોની અંદર. ત્યારબાદ 7 નંબરનો મુદ્દો તમે જોઈ શકો છો, હી સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની ઇન કેન્સસ સિટી બટ ઇટ ફ્લોપ્ડ. હવે વોલ્ટ ડિઝનીએ એક લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની બનાવી. ક્યાં તો કે કેન્સસ સિટીની અંદર, પણ એને કાંઈ ઉકાળ્યું નહીં અને તે પણ એ ફ્લોપ ગઈ. આ વિચારજો, આ પહેલી નિષ્ફળતા. ગણજો તમે નિષ્ફળતા કેટલી મળી અને એમાંથી એ સક્સેસ થાય છે. ત્યારબાદ 8 નંબરનો મુદ્દો છે, હી ટ્રાઈડ હિઝ લક હોલીવુડ. હવે એને પોતાના નસીબ છે એ હોલીવુડમાં અજમાવવાનો ટ્રાય કરી. હોલીવુડની અંદર તેની એજ ત્યારે કેટલી હતી તો કે 21. 21 વર્ષની ઉંમરે તેને પોતાના નસીબ હોલીવુડની અંદર અજમાવવાનું નક્કી કર્યું, પણ ત્યાં પણ તેને સફળતા ન મળી. બટ હી વોઝ નોટ સક્સેસફુલ, પણ તે સફળ થયો નહીં. 9 નંબરનો મુદ્દો છે, ધેન દે બોરોડ $500 ફ્રોમ ધેર અંકલ. ત્યારબાદ કેટલા? $500, એટલે કે $500 રૂપિયા છે એ તેના અંકલ પાસેથી લીધા. એન્ડ સ્ટાર્ટેડ અ કાર્ટૂન સિરીઝ અલાઇસ ઇન કાર્ટૂનલેન્ડ. અલાઇસ ઇન કાર્ટૂનલેન્ડ નામની એક સિરીઝ સ્ટાર્ટ કરી. ધેટ કાર્ટૂન સિરીઝ ડીડ નોટ મેક મચ ઓફ સ્પ્લેશ. અને આ કાર્ટૂન કંપની હતી એને કંઈ વધારે કમાણી કરી શકે નહીં. આ બીજી નિષ્ફળતા. રેડી, કાર્ટૂન કંપનીની આખી એક સિરીઝ તૈયાર કરી પણ એણે કોઈ પણ પ્રકારની વધારાની કમાણી કરી નહીં. 10 નંબરનો મુદ્દો છે, હી સ્ટાર્ટેડ ન્યૂ સિરીઝ નેમ ધ ઓસ્વાલ્ડ ધ રેબિટ. એક બીજી આખી સિરીઝ સ્ટાર્ટ કરી જેનું નામ ઓસ્વાલ્ડ ધ રેબિટ હતી. આ પણ યુનિટની અંદર તમે જોયેલું જ હશે. હવે એનું શું થાય છે તો કે ઇટ ડેડ બેટર, તે સારી રીતે ચાલી. બટ હિઝ ડિસ્ટ્રીબ્યુટર મેડ સમ ટ્રબલ ઓફ મની. તમને ખ્યાલ છે કે એના જે કાંઈ સિરીઝ હતી એ પોતાના નામે કરી લીધી હતી. જે ન્યુયોર્કના ડિસ્ટ્રીબ્યુટર હતા તેણે પોતાના નામે આ સિરીઝ કરી લીધી હતી, તો એમાં પણ કાંઈ વળ્યું નહીં. આ પણ એક નિષ્ફળતા છે. ત્યારબાદ 11th મુદ્દો, અને પછી અહીંથી જે છે ને એ અપાર સફળતા મળે છે. ધેન હી ડિસાઇડ ટુ આઉન ધ માઉસ. અને પછી એને એક સિરીઝ સ્ટાર્ટ કરી ધ મિકી માઉસ. મિકી માઉસ ઉપર એક સરસ મજાની આખી સિરીઝ સ્ટાર્ટ કરી. આનું ચિત્ર પણ તમે જોયેલું હશે, યુનિટની અંદર પણ ડિસ્કશન કરી ગયા. અને વિચ વોઝ ધ મોસ્ટ સક્સેસફુલ. અને આ વોલ્ટ ડિઝનીની સૌથી સફળ સિરીઝ હતી. મતલબ કે વોલ્ટે જે કાંઈ કાર્ય કર્યા ને એમાં સૌથી સક્સેસફુલ કોઈ પ્રોડક્ટ હોય તો આ મિકી માઉસની જે સિરીઝ સ્ટાર્ટ કરી હતી તે. અને તેણે પોતાના નામે પણ આ સિરીઝ કરી લીધી હતી, જેથી ઓસ્વાલ્ડ ધ રેબિટ જેવી કહાની ફરીથી રિપીટ ન થાય. ત્યારબાદ 12th નંબરનો મુદ્દો છે, ઇટ ગેવ વોલ્ટ નેમ એન્ડ ફેમ ફ્રોમ ઓલ ઓવર ધ વર્લ્ડ. અને ત્યારબાદ પોતાનું નામ
આ જે સિરીઝ હતી તેને દુનિયાની અંદર ખ્યાતિવાન કર્યું, મતલબ કે આખી દુનિયામાં એ ફેમસ થઈ ગયા આ સિરીઝથી, મતલબ કે દુનિયા એને ઓળખતી થઈ ગઈ. 13 નંબરનો મુદ્દો છે મિલિયન્સ ઓફ પીપલ. હવે જો આની સફળતા બાદ આપણે યુનિટની અંદર ડિસ્કશન કરી હતી કે કેટલા લોકોએ એના બધા ટીવી શો જોયા, મેગેઝિન જોયા. તો 13 નંબરનો મુદ્દો છે મિલિયન્સ ઓફ પીપલ વોચ ધ ડિઝની ટીવી શો, કે લાખો લોકોએ તેનો ડિઝની ટીવી શો જોયો. ડિઝનીની જે બુક હતી તો એનું પણ રીડ કર્યું. ત્યારબાદ મેગેઝિન હતી ડિઝનીલેન્ડની, એ પણ રીડ કરી, અને વિઝિટર ડિઝનીલેન્ડ, અને ડિઝનીલેન્ડ જે પાર્ક છે એની મુલાકાત પણ લાખો લોકોએ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો લીધી હતી. તો આ હતું. ત્યારબાદ 14 નંબરનો મુદ્દો છે હિઝ હાર્ડવર્ક એન્ડ એક્સ્ટ્રાઓર્ડિનરી ઇમેજિનેશન લેડ હિમ ટુ ધ ગ્રેટ સક્સેસ. તેની જે અપાર ક્ષમતા હતી શેની, તો કે કલ્પનાઓની, ઇમેજિનેશન, જેને એક્સ્ટ્રાઓર્ડિનરી કે એટલે કે બધા કરતાં કંઈક અલગ જે કલ્પનાઓ હતી, તે લેડ હિમ એટલે તેને દોરી ગઈ કઈ બાજુ, તો કે ધ ગ્રેટ સક્સેસ, એક ગ્રેટ સફળતાની અંદર એ લઈ જાય છે. અને છેલ્લો મુદ્દો તમે આ લખી શકો, ઈ નેવર ગીવ અપ. તેણે ક્યારે એટલે ક્યારે હાર માની નથી. હંમેશા માટે જે નિષ્ફળતા મળી છે તો એ નિષ્ફળતાનો સામનો પણ એણે કર્યો છે. અપાર મુશ્કેલીઓ આવી એનો પણ સામનો કરેલો છે. તમારી ફર્સ્ટ એક્ઝામ અથવા તો બોર્ડની અંદર પૂછાય એવી સંભાવનાવાળી શોર્ટ નોટ હતી. આઈ હોપ કે તમને બોર્ડમાં જોવા મળે, જેથી આ પાકું કર્યું હોય સ્ટુડન્ટને એમ થાય કે નહીં મને શોર્ટ નોટ આવડે છે. રેડી? તો આ નોટ સરસ મજાની બુકની અંદર ઉતારી લેજો, યાદ રાખી લેજો. ખાલી વિડીયો જોઈ લીધો ને કે વાહ વાહ મજા આવી ગઈ એવી રીતે ના કરતા, આખી શોર્ટ નોટ પાકી કરવાની ટ્રાય કરજો. મુદ્દાવાઇઝ લેજો એટલે તમને એને યાદ રહેશે. ઘણીવાર આપણે શું કરતા, કોઈ પણ ગાઈડ કે ઉઠાવી અને દે ધનાધન બોલાવીએ કે અહીંથી અહીંયા અહીંથી અહીંયા, પણ એક વર્ડ્સ તમને મળતો ન હોય. તો એ હેતુસર સારા માર્ક્સ લાવો એ માટે આ વિડીયો બનાવ્યો, તો તમને યુઝફુલ રહેશે. કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જણાવજો. વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રોને શેર કરજો. ત્યાં સુધી ટેક કેર, ગુડ બાય. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.